નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ભગવાન સોમનાથ સમક્ષ અરબી સમુદ્રના આકાશમાં 3000 ડ્રોનથી સર્જાયા ચિત્રો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ડ્રોન શો નિહાળી યાત્રિકો મંત્રમુગ્ધ। ડ્રોન થકી આકાશમાં સર્જાયા ત્રિશુલ, ઓમ, વીર હમીરજી, અહિल्याबाई होलकर, सरदार वल्लभभाई पटेल, श्री नरेंद्रभाई मोदीना चित्रों सर्जाया। ड्रोन शो बाद सोमनाथ मंदिर नजीकनो दरिया किनारो भव्य आतिशबाजीथी झळहળી उठ्यो। सोमनाथ स्वाभिमान पर्व अंतर्गत सोमनाथ मंदिर परिसરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો। આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના આધાર સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુ ચિત્રો સર્જવામાં આવ્યા હતા। આકાશમાં ઉભરાતા પ્રકાશમય દ્રશ્યો લોક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા। ડ્રોન લાઇટના માધ્યમથી ત્રિશુલ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહિल्याबाई હોલકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિંદુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું। આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। આશરે 15 મિનિટ સુધી ચાલેલા આ શોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહી આ ભવ્ય ડ્રોન શો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અદ્ભુત દ્રશ્યાવલી નિહાળી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી। ડ્રોન શો પૂર્ણ થયા બાદ તુરંત જ નજીકના દરિયા કિનારે ભવ્ય આતિશબાજી થઈ હતી। વિવિધ પ્રકારના ક્રેકર્સથી આકાશ રંગેરંગી થઈ ગયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ।